ગુજરાતી ફિલ્મ તારો થયો. આ ફિલ્મના કલાકારો આજે ઉર્મી સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં આવ્યા હતા, જ્યાં તેઓએ પ્રોગ્રામ ચાલુ થતાં પહેલા પત્રકારો સાથે ફિલ્મ વિશે ચર્ચા કરી હતી અને ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું. આવનારી ગુજરાતી ફિલ્મ તારો થયો. આ ફિલ્મના કલાકારો આજે ઉર્મી સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હિતેન કુમાર, કાજલ ઓઝા, વિયોમા નંદી, સન્ની પંચોલી, રેવા રાજ એમ જ ડિરેક્ટર ધર્મેશ પટેલની પણ ઉપસ્થિતિ રહી હતી. આ ફિલ્મની અંદર બહુ મોટી ટીમ છે. હું છું, મારી સાથે કાજલ ઓઝા વૈદ નામની ખૂબ જાણીતી વ્યક્તિ પણ મારી સામે અભિનેત્રી તરીકે આવી રહ્યા છે. લેખિકા તો છે જ, સાથે સાથે આપણા ગુજરાતને ખૂબ વાલી છે એવી વ્યોમા નાંદી, જેણે ખૂબ સુંદર ફિલ્મો તો મારી સામે આ છેલ્લા 4 વર્ષ દરમિયાન લઈને આવી છે. એ છે મારી સાથે સની પંચોલી છે, રીવા રાજ છે, અને સાથે સાથે મારા પારસી, અમારા બાવાજી, આપણા બધાના લાડકા એ ફિરોઝ ઈરાની પણ છે, વિસ્તાર ગોટલા, સોનુ ચંદ્રપોલ, બહુ મોટી ટીમ લઈને આવ્યા છે. હિતુ કનોડિયા સરપ્રાઇઝિંગ સ્પેશિયલ એપિયરન્સમાં પણ છે, એટલે બહુ મોટી ટીમ લઈને આવ્યા છે. અને અમે સબ્જેક્ટમાં જે વાર્તા લઈને છે બહુ વિશાળ રીતે તમને નહીં કહું, પણ પ્રેમ એટલે શું અને લગ્ન એટલે શું, એનો અર્થ શું, આપણે બધા જે તબક્કામાંથી પસાર થયા છે ને એ જ વસ્તુ જીવીએ જ, પણ આપણે સાચો અર્થ સમજ્યા છે. એ સાચો અર્થ શું છે એ હસતા રમતા ક્યાંક ભીના કરતા કરતા કહેવા માટે આ ફિલ્મ તમારી સામે લઈ આવે છે. આ વિષયની સાથે તારો થયો. સર, આ ઘણા બધા હમણાં સમાજમાં ખોટા મેસેજ જાય છે ડાયવોર્સને લઈને. આ મૂવીમાં એક એવો પ્રેમ બતાવ્યો છે કે થોડો દૂર જાય છે, તેમાં પણ તકલીફ થઈ રહી છે. જી, તો શું મેસેજ આપશો? ઘણી વખત એવું થતું હોય કે સોસાયટીની અંદર એક ટ્રેન્ડની અંદર લોકો અમુક ભૂલો કરતા હોય, કારણ કે એમની સામે એ રાઈટ વાતાવરણ ઊભું ના કરતા હોય અને લોકો કન્ફ્યુઝ હોય. ગમી ગયો એટલે પ્રેમ નથી, એકબીજાની સાથે ખેંચાઈ ગયા એટલે પ્રેમ નથી, એટલે લોચો તો થવાનો છે. પણ જો તમને પ્રેમનો અર્થ ખબર પડે કે પ્રેમ એટલે શું, એ કઈ રીતે સમજાય, તો એ કઈ રીતે સમજવું એ સમજાવવા માટે આઈધર તમારી પાસે નોવેલ્સ હોય, પુસ્તકો હોય, કે સુંદર મજાની ફિલ્મો હોય કે નાટક હોય એ વિષયની ઉપર કામ કરનારા, એ જવાબદારીની સાથે આ 4 પેઢીના પ્રેમની વાત કરું, જ્યાં પહેલી વખત 60 વર્ષની ઉંમરે આ હદે એકબીજાને પ્રેમ કરતા કપલ આપણે બતાવતો હોય, અને સાથે સાથે 4 એવી પેઢી પણ છે એક જગાએ આછકેલાપણુનો અને પ્રેમનો અર્થ સમજાશે કે લગ્નનો અર્થ, એ કમિટમેન્ટ એટલે શું. આ ફિલ્મ સફળ અમારા માટે ત્યારે થશે, બોક્સ ઓફિસ સિવાય, કે આમાંથી જોયા બાદ અમુક યુગલો પણ આ સમજી શકશે ને તો અમારી સૌથી મોટી સફળતા હશે. કે એકબીજાની સાથે છૂટા પડવું તો સહેલું છે, પણ એકબીજાને બહુ અંગત રીતે જાળવી રાખવું આખી જિંદગી સુધી એ કેટલું મહત્વનું છે. અને મને ખાતરી છે, મને 100% ખાતરી છે કે 10માંથી 5 માણસો એટલી સાતો સમજશે જ કે પ્રેમ એટલે શું, લગ્ન એટલે શું. અને એ લોકો આ ફિલ્મ જોયા પછી પોતાના ઘરે જઈને અથવા તો પોતાની સાથે જે પાર્ટનર છે એને ચોક્કસ કહેશે તારો થયો. નોર્મલી પ્રેમ 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 એટલે પ્રેમ હંમેશા આપવાની વાત હોય ને, પણ જ્યારે પ્રેમ થઈ જાય ને એના પછી એ સંગાતને જીવવું એ મેઇન છે, એ વધારે પ્રેમ છે. તો આપણે ફિલ્મ દ્વારા એ વધારે કહેવા માંગીએ છીએ કે સંગાત વધારે જરૂર છે, સાથે રહેવું, મન મોટાવ થોડું ઉપર નીચે રૂઠવું મનાવવું થશે જ, પણ એના સિવાય પણ અગર આ ફિલ્મ જોયા પછી જેવી રીતે સરે કીધું, એક પણ કપલ એવું હશે જેનામાં મન મોટાવ હશે, એ ફિલ્મ જોયા પછી ફરીથી મળી શકે, એ સંગાથ આવી શકે, તો આપણે એકદમ સક્સેસફુલ છે. અમારો મોટો ક્લિયર છે. અને ફિલ્મમાં એટલે ફિલ્મ જોતા પછી જ્યારે બહાર નીકળે ત્યારે એક ટેક અવે હોવો જોઈએ, એક વિચાર લઈને બહાર નીકળવા જોઈએ. તો અમે એક વિચાર આપવા માંગ્યો છે કે આ વિચાર છે કે સાથે રહેવાની, એટલે સાથ કેવી રીતે તમે નિભાવી શકો એ ફીલ કરાવડાવવાની વાત અમે કરી. ટફ કરતાં મજા જ આવી જાય. આઈ થિંક ટીમ જ્યારે સારી હોય અને તમારા એક્ટર્સ જ્યારે મસ્તી ના હોય ને, અને ઓલ્સો હિતેન સર એન્ડ કાજલ મેમ આર ફ્રેન્ડ્સ. એ લોકો they say that they are friends since last 40 years. 40 વર્ષની ફ્રેન્ડશિપ છે, એટલે સેટનો માહોલ એ બહુ મિત્રતાવાળો હતો અને બહુ એ લોકો એકબીજાની એ લોકોની મસ્તી ચાલતી હોય, કે પાછા ડિસ્કશન્સ બી ચાલતા હોય કે આપણે આવું કરવું જોઈએ. સો ઇટ વોઝ અ વેરી ઇઝી ગોઈંગ માહોલ. અને ઓલ્સો એ લોકોએ બિલકુલ એવો માહોલ નહોતો કર્યો કે એ લોકો સિનિયર્સ છે કે અમને એવું ફીલ કરાવડાવે કે તમે અમારા કરતાં થોડીક ઓછી પિક્ચરો કરી છે, કે એવું કશું નથી કર્યું. ઇટ વોઝ વેરી રિસ્પેક્ટફુલ, કે તમારા કામને પણ અમે રિસ્પેક્ટ કરીએ છીએ. તમે આજ સુધી જે તમારું નામ કર્યું છે એનું પણ અમે માન રાખીએ છીએ. તમારી પાસે પણ અમુક એક્સપિરિયન્સ છે જેને માન આપવામાં આવે છે કે હા ચલો ધીઝ કિડ્સ, આ છોકરાઓ ભલે નાના રહ્યા પણ એ ઓલ્સો કંઈક લઈને આવે છે, એમનો એક્સપિરિયન્સ ને એમનું નોલેજ ને એવી રીતનું. તો જ્યારે કોઈ સાઈડ પર તમને આ રીતનું માન મળે ને, તો ત્યારે તમને એવું લાગે કે વાહ ચલો મજા આવશે, કે તમને કંઈક બોલવાનો ચાન્સ મળે કે સર આવું કરીએ, પેલું કરીએ, આ કરીએ. સો ઇવન ફોર માય ડિરેક્ટર આઈ વુડ લાઈક ટુ સે દેટ
મને એઝ એન એક્ટર વર્ક કરવાની બહુ મજા આવે જ્યારે હું મારા ડિરેક્ટરને સવાલો પૂછી શકું અને એમની પાસે એના જવાબો હોય કે હા ચલો આપણે આવું કરીએ પેલું કરીએ અને પછી આ ઇમોશન કેમ અને આ પેલું કેમ, તો ઇટ બિકમ્સ વેરી ઇઝી. એટલે મને તો બહુ જ મજા આવી. અમારા જનરેશનને શું હશે? મારા જનરેશનને એ મેસેજ છે કે યાર ઓપન માઇન્ડ રાખો, વિચ ઇઝ અ ગ્રેટ થિંગ. અને આ ફિલ્મ તમે ઓપન માઇન્ડેડનેસથી જોશો તો તમને મજા આવશે ડેફિનેટલી, અને કદાચ ક્યાંક તમારા ઘરમાં કોક એક કપલની યાદ તમને આવે. આ ફિલ્મને માટે મારે ખાસ એ કહેવાનું છે કે આમ તો દર વખતે તમે મને વધારે પહેલાં નેગેટિવ રોલમાં જોયો છે, પણ આ એમ કહીએ ને કે આંસોના ટોળામાં એક કાગડો કોણ, એક કાગડો કોણ છે અત્યારે રિવીલ કરીશ તો મજા નહીં આવે, કારણ કે આના અંદર હું કાગડો નથી પણ કંઈક સરપ્રાઈઝ છે. એ સમય છે, તમે કામ એમ કહી શકો કે એના અંદર લાઈફમાં કંઈ ન ધાર્યું હોય ને થઈ જાય, એ કાગડો એ છે. એ તમને જોવાની મજા આવશે, સમજ્યા ને? બાકી તો ખરાબ માણસ તરીકે જોયો જ છે તમે, આમાં મને કંઈક જુદા રૂપમાં જોશો જે મને પોતાને કામ કરવાની મજા આવી. અને મને પણ એમ થયું મારા 45 યર્સના મેરેજ પછી કે રિયલી આ ફિલ્મે મને પણ કંઈક શીખવ્યું, અને મેં મારી વાઈફને કહ્યું હું તારો થયો.